આજે આપણે તુરમાં અને ચોળીમાં અને ગુવારમાં ઢૂંઢવાનું કામકાજ ચાલુ છે. જોઈ શકો છો આપણો પાક 38 દિવસની આસપાસ થવાયો છે. એક સાથે હતી 38 દિવસનો આપણો પાક થયો છે. આ વેલી પાકતી તુવેર છે. આ બાજુ આપણે ફાફડો તુવેર પણ વાવેલી છે. આપણે 4 બલૂનથી ઢૂંઢવાનું કામકાજ ચાલુ છે. જોઈ શકો છો. અને આ મિત્રો મગફળી આપણી 39 નંબર મગફળી છે. 38 દિવસની થઈ છે આજે. જોઈ શકો છો ફ્લાવરિંગની અવસ્થાએ મગફળી આવી ગઈ છે. ઈવળનો અટેક પણ હતો મિત્રો, આપણે છંટકાવ કરી વાળ્યો છે. જોઈ શકો છો આપણી મગફળી 39 નંબર મગફળી છે. અત્યારે સૂયા બેસવાની શરૂઆત થઈ છે. આ મિત્રો આપણે આ ફાફડો તુવેર છે. આ સાઈડ આપણે જોઈ શકો છો. મિત્રો આપણે આ ગુવાર છે, ઝડપથી થતો ગુવાર છે. જોઈ શકો છો ગુવાર તમને બતાવું. જોઈ શકો છો એને થળિયેથી જ સીંગું આવી જાય છે. આ 38 દિવસનો ગુવાર થયો છે. આપણે વાવણીમાં જ વાવેતર કરેલો હતો. જોઈ શકો છો જે હાઈટ તમે જોઈ શકો છો 1 ફૂટ જેટલી થઈ છે. અને સીંગું આપણે ઉતારે એવી થઈ ગઈ છે. 1-2 દિવસમાં આપણે સીંગું ઉતારવાનું કામકાજ પણ શરૂ કરવાનું છે. બધા છોડમાં મિત્રો તમને બતાવું, એવું નથી એક છોડમાં. જોઈ શકો છો બધા છોડમાં સીંગું આવી ગઈ છે. આપણે 1 મહિનાની આસપાસ થયો એટલે સીંગું આવવાની શરૂઆત થઈ ગઈ હતી. 25 દિવસની આસપાસ 20-25 દિવસ થાય એટલે ફ્લાવરિંગની અવસ્થાએ આ ગુવાર આવી જાય છે. બીજો ગુવાર આવે એની કરતાં આ થોડોક વહેલો થતો ગુવાર છે. જોઈ શકો છો બધા છોડમાં સીંગું આવી ગઈ. મિત્રો એ જ રીતના આ ફાફડો તુવેર છે. જોઈ શકો છો. અને તુવેરમાં પણ 2 વેરાયટી છે. આ ફાફડો થોડોક લેટ થાય છે એટલે મોડી પાકતી જાત છે. અને આ લીલી તુવેર વેચવા માટે વહેલી થતી તુવેર છે. એ પણ તમે જોઈ શકો છો. આ મિત્રો તુવેર વહેલી થાય છે ઓલી તુવેર આવીને કરતાં. આમાં ઝડપથી ફ્લાવરિંગ ને એવું આવી જાય છે. અને આ મિત્રો બહુ હાઈટ નથી થતી આ તુવેરની, એટલે આપણે એક વસાળે સોળીનો કરેલો છે. જોઈ શકો છો. અને મિત્રો આ ફાફડો તુવેર છે એની હાઈટ થોડીક વધારે થાય છે એટલે આપણે એમાં 3 વસાળે ગુવારના કર્યા છે. એટલે 9 ફૂટ ઉપરનું આપણે વસાળે અંતર રાખ્યું છે. આપણે તુવેર થોડીક ઘાટી સોંપેલી હતી. જોઈ શકો છો આ આપણે ફાફડો તુવેર છે એને આપણે આ 16 વસાળેથી ઉંબાળીને ખેંચીને નાખી દેવાનું છે. આપણે થોડીક એને પારવવાની છે. એટલે જોઈ શકો છો.